ટીડીઓ ઉપર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતમાં મહુવાના ટીડીઓ ઉપર ફરી એકવાર હુમલો થયો છે। શેખપુર તાલુકા પંચાયતના સભ્યએ હુમલો કર્યો હોવાની વિગતો મળી છે। ટીડીઓની ચેમ્બરમાં જ ઘૂસીને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલે માર માર્યો છે। ટીડીઓ ઉપર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। તારી અહીંયા જરૂર નથી એવું કહેતા જ ઉશ્કેર્યા હતા। પરિમલ પટેલ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરાઈ છે। તો સુરતના મહુવાથી હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। માર મારવા મુદ્દે પણ ટીડીઓએ ફરિયાદ નોંધાવી છે। પરિમલ પટેલે ટીડીઓ પર હુમલો કર્યો છે। ઘટના બાદ પરિમલ પટેલ ફરાર થતા તેની શોધખોળ હાથ ધરાઈ છે। ટીડીઓની ચેમ્બરમાં ઘૂસીને જ માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલે ટીડીઓને માર માર્યો છે। હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતના મહુવાથી પરિમલ પટેલ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ છે। માર મારવા મુદ્દે પણ ટીડીઓએ ફરિયાદ નોંધાવી છે। સમગ્ર ઘટના બાદ પરિમલ પટેલ ફરાર થતા જ તેની શોધખોળ હાથ ધરાઈ છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી। પેટ્રોલ પુરાવા ઉભા રહેલા જૈન સમાજના અગ્રણીને માર મારીને લોહીલુહાણ કરવામાં આવ્યો છે। છોકરાઓ એક્ટિવા લઈને ફરાર થયા છે, જે અંગે પાલડી પોલીસે માર મારનાર બંને યુવકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। બીજા આદમભાઈ હરદરવાળા કરીને ત્યાં આવી ગયેલા અને આ બંને જણાએ નિલેશભાઈ શાહ સાથે બોલાચાલી ઝઘડો કરેલો। એ વખતે નિલેશભાઈએ બીજા અંશ શાહ અને વંશ શાહ કરીને બે ભાઈઓને બોલાવેલા। દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી ઝપાઝપી મારામારી થયેલી અને બંને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ થતા બંનેની ક્રોસમાં ફરિયાદ લેવામાં આવી છે। રાજ્યમાં મગફળીની ખરીદીને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે તંત્ર બેદરકારીથી કામ કરી રહ્યું છે। સરકારને મારી વિનંતી છે કે 13 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવા માટે જે સામગ્રી અને સુવિધા ઉપલબ્ધ કરવાની થતી હોય તે વહેલી તકે ઉપલબ્ધ કરાવી ખેડૂતોના ભલામાં ત્વરિત કાર્યવાહી કરે। મારી સરકારને, રાજ્ય સરકારના આ તંત્રને બે હાથ જોડીને પ્રાર્થના છે, મગફળી ખરીદવાનો તમારો શુદ્ધ હેતુ હોય તો આ 30 દિવસ 90 દિવસની રાહ જોયા વગર યુદ્ધના ધોરણે તમારી પાસે તંત્ર સાબતું કરો, બારદાનની પૂરતી વ્યવસ્થા કરો, 100 દિવસની અંદર કામ પૂર્ણ કરો અને 100 દિવસમાં એને પેમેન્ટ પણ એ ખેડૂતના ખાતામાં જમા થાય એવી વ્યવસ્થા કરો। ગુજરાતના વિવિધ શહેરમાંથી આસ્થાના સંગમ મહાકુંભ મેળા માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ છે, જે અંતર્ગત પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા વિવિધ શહેરમાંથી 7 મહાકુંભ મેળાની સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે। 98 જેટલી સ્પેશિયલ ટ્રેનમાંથી 34 ટ્રેન અમદાવાદ ડિવિઝન દ્વારા શરૂ કરાઈ છે, જે તમામ ટ્રેન હાલ તો ફૂલ છે। વેઇટિંગ પણ જોવા મળી રહ્યું છે, જેના લીધે લોકોની માંગણી છે કે ટ્રેનની ટ્રીપ વધારવામાં આવે કે જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી આસ્થાના મહાકુંભમાં પહોંચી શકે। તો રેલવે દ્વારા સફાઈને ટ્રેનના સાધનોનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સ્ટેશન પર આરપીએફની ટીમ પણ તૈનાત કરાઈ છે। महाकुंभ पर्व के लिए पश्चिम रेलवे 98 स्पेशल ट्रेन चलाई है। उस 98 ट्रेन में से 34 ट्रेन अहमदाबाद डिवीजन चला रही है, जिसमें प्रमुख ट्रेनें अहमदाबाद जंगई है, साबरमती बनारस है, भावनगर बनारस है, उधना बलिया ट्रेन है। इसे प्रमुख ट्रेन है और यात्रियों की सुविधाओं को मद्देनजर देखते हुए सफाई के ऊपर बहुत ज़्यादा ध्यान दिया गया है। जैसे हर टाइम ध्यान देते हैं, ऐसे इस बार भी बहुत ज़्यादा ध्यान दिया गया है। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25મી અને 26મી જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે। શરૂઆતમાં તો આયોજક દ્વારા પાર્કિંગ માટે કોઈ વ્યવસ્થા ન કરાતા કોન્સર્ટમાં ભાગ લેવા આવનારા લોકોની મૂંઝવણ વધી હતી। જો કે હવે તંત્ર સાથે મળીને સ્ટેડિયમની આસપાસ 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો માટે કુલ 13 પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે। કોન્સર્ટમાં ભાગ લેવા આવનારા લોકો ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી પોતાનું વાહન પાર્ક કરવા માટે બુકિંગ કરાવી શકશે।
13 પ્લોટમાં કુલ 16,300 વાહનો પાર્ક થશે. ટિકિટ પાર્કિંગ બધું જ મોંઘું હોવા છતાં પણ શહેરમાં કોલ્ડપ્લે કોન્સર્ટનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર 23મી જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રણજી મેચ રમાશે અને જેમાં સૌરાષ્ટ્ર તરફથી રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકટ રમશે તો દિલ્હી તરફથી રિષભ પંત પણ રણજી મેચ રમશે. આ મેચ સૌરાષ્ટ્ર અને દિલ્હી ટીમ માટે મહત્વની સાબિત થશે. આ મેચ બાદ જે ટીમ જીતશે તે આગળ ક્વોલિફાય થવાના ચાન્સ વધશે. તૈયારી બહુ ફર્સ્ટ ક્લાસ ચાલે છે. T20ની તો અલગથી તૈયારી હોય, પણ અમારી માટે જેટલો ઇન્ટરનેશનલ મેચ છે એટલો અમારી માટે રણજી ટ્રોફી પણ ઇમ્પોર્ટન્ટ છે. અને હું બહુ જ ખુશ છું કે રવિન્દ્ર અને ટાઈમ અને અમારી ટીમમાંથી રમશે કાલે. પરમ દિવસે મેચ છે 23 તારીખનો અને દિલ્હી સામેનો બહુ મોટો મેચ છે. કદાચ અમે આ 2 મેચ જીતીએ તો અમે ક્વોલિફાય થઈ શકીએ છીએ, એટલે ઇમ્પોર્ટન્ટ મેચ છે. અને બધી તૈયારી ફર્સ્ટ ક્લાસ ચાલી રહી છે, એટલે કોઈ જાતનું ક્યાંય જાતનું 2 મેચમાં ક્યાંય ડિસ્ટર્બન્સ થશે નહીં. મોબાઈલમાં વ્યસ્ત રહેતા બાળકોને મોબાઈલમાંથી મેદાનમાં લાવવાનું કામ નિવૃત્ત શિક્ષકોએ કર્યું છે. મહેસાણાના વડનગરમાં નાનકડા સરણા ગામમાંથી નિવૃત્ત જીવન જીવતા છનાજી ઠાકોર અને પ્રવીણ ઠાકોરે મોબાઈલમાં વ્યસ્ત રહેતા બાળકોને જોઈને નિર્ણય કર્યો છે. આ નિવૃત્ત શિક્ષકોએ ખેતરમાં જ મેદાન બનાવ્યું છે અને ખેતરમાં જ સ્પોર્ટ્સ સંકુલ બનાવી દીધું છે. અહીં અનેક રમતો બાળકોને રમાડવામાં આવે છે અને સાથે સાથે નિવૃત્ત વ્યાયામ શિક્ષક દ્વારા તાલીમ પણ આપવામાં આવે છે. કઈ રીતે મોબાઈલથી અથવા તો કઈ રીતે એમને આગળ લાવવા, સમાજના બાળકોને કઈ રીતે આગળ લાવવા એ અમે નક્કી કર્યું બધા ભેગા થઈને. અને મેં પણ મારી જિંદગીનો નિચોડ એટલે કે મેં મારા જીવન લાઈફની અંદર મેં ઘણો બધો કામ, જો કે મેં તો કર્યું છે. હું પોતે પણ ઓલ પ્લેયર છું, 400 મીટરનો રનર છું હું પોતે પણ. અને મેં મારી જીવનકાળ દરમિયાન પણ ઘણા બધા બાળકો તૈયાર કર્યા હતા અને એ પણ અત્યારે હાલ ઘણી બધી મોટી નોકરીઓ પર છે. લગભગ 300 થી 400 બાળકો એવા તૈયાર કર્યા હતા મેં. અને એ અરસામાં પછી રિટાયર પછી અમે નક્કી કર્યું કે અમે અમારા ગામને અમારું ઋણ, અમારી શાળાનું અમે અમારું ઋણ પૂરું કરીએ. અહીંયા સાહેબ અમે વ્યાયામને લગતી પ્રવૃત્તિ કરીએ છીએ. નિવૃત્તિ પછી આ કામ અમે આરંભેલું છે. 2018થી આ પ્રવૃત્તિની નાની મોટી અમે શરૂઆત કરી છે અને છેલ્લા 3 વર્ષથી અમે ખૂબ એક્ટિવ છીએ. આ પ્રવૃત્તિ પાછળના અમારા 2-3 એમ છે. એક તો પહેલી વાત એ કે બાળકો સતત જે મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને મોબાઈલમાં જ ગેમ રમે છે, તો અમારે બાળકોને મોબાઈલમાંથી મેદાન ઉપર લાવવાનું આયોજન છે અને મોબાઈલથી દૂર રાખવા માટેનું આયોજન છે. બીજું પછાત વર્ગના બાળકો છે તો તમામ બાળકોને સરકારી હોસ્ટેલમાં પ્રવેશ મળી શકે અને સરકારના ખર્ચે સારો એવો અભ્યાસ કરી શકે અને રમતગમતમાં સારી સિદ્ધિઓ હાંસલ કરી શકે, એ માટેની તૈયારી અમે કરીએ છીએ. 9 થી 11 વર્ષના બાળકો માટે સરકારે જે ખેલ મહાકુંભની યોજના કરી છે એમાં છેલ્લા 3 વર્ષથી અમે ફૂલ એક્ટિવ છીએ. એમાં સારી એવી સફળતા અમે તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે પણ મેળવી છે. એટલે મારું એક બાળક હતું, મારા છોકરાનું છોકરી હતી. હવે એના સિલેક્શન થઈ ગયું છે ખેલ મહાકુંભમાં અને અત્યારે ગઢ મુકામે તાલીમ લઈ રહી છે, ભણી રહી છે. બરાબર, DLSમાં એની પસંદગી થયેલી છે. અહીંથી લગભગ 5-6 છોકરીઓ હતી ને એક છોકરો હતો, એની પસંદગી થઈ ગયેલી છે. હા, અહીંથી ટ્રેનિંગ લઈને જ ગયેલા છે બધા બાળકો. સાહેબ ખરેખર જોઈએ ને તો અમારા ગામની અંદર બહુ સારામાં સારી તાલીમ છે, કારણ કે સાહેબો બહુ ટ્રેનિંગ છે અને બહુ સરસ તાલીમ આપું છું. હું અહીંયા 5 મહિનાથી ટ્રેનિંગ લઈ રહી છું. શું ફાયદો થયો અહીંયા ટ્રેનિંગ લેવા? હું ઈડર ગઈ અને ઈડરમાં મારું પર્વતારોહણમાં મારો નંબર આવ્યો અને હવે રાષ્ટ્રીયમાં મારું સિલેક્શન થયું છે. હવે ગિરનાર રમવા જવાનું છે. ત્યાં પણ મને આશા છે કે હું નંબર લાવીશ અને શું સપનું છે હવે તમારું? મારું ઓલિમ્પિકમાં મારા દેશનું નામ રોશન કરવાનું સપનું છે. કેટલા સમયથી અહીંયા તાલીમ લે છો? કઈ રમત રમે? અમે અહીંયા વોલીબોલ રમી, ખોખો રમી, અમે અનેક પ્રકારની રમતો અહીંયા રમી રહ્યા છીએ. અમે અહીંયા 5 મહિનાથી અહીંયા અમે ટ્રેનિંગ લઈ રહ્યા છીએ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણએ પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી છે. જે અનુસાર 16મી ફેબ્રુઆરીના રોજ મતદાન થશે, 18મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે.
જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગરપાલિકાની 3 ખાલી પડેલી બેઠકની પણ ચૂંટણી યોજાશે. તો ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ તો જાહેર નથી કરાઈ. આ સિવાય ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર નથી કરાયો. જૂનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી, 66 નગરપાલિકાઓ સામાન્ય ચૂંટણી, કટલાલ, કપડવંજ, ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી તથા પ્રસંગોપાત ખાલી પડેલા જે બેઠકો છે એ પૈકી અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગરપાલિકાની 3 બેઠકો, 15 નગરપાલિકા પૈકી 21 બેઠકો વોર્ડની ને 8 જિલ્લા પંચાયતની 9 બેઠકો તથા બોતેર તાલુકા પંચાયતની 51 સીટો પર પેટા ચૂંટણી યોજવા માટે ચૂંટણી જાહેરાત એટલે આજની તારીખે જે અત્યારે થઈ રહ્યા છે 21/1નું જાહેરનામાનું પ્રસિદ્ધિ કરવાની તારીખ 27/1/25. ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 1/2/2025. ઉમેદવારી પત્રોની ચકાસણી 3/2/25. ઓકે. ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 4/2/2025. મતદાનની તારીખ 16/2/2025 રવિવારે ને સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન પ્રશ્ન હોય તો એ 17/2/25ના તારીખે અને મતગણતરી તારીખ 18/2/25. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે વિપક્ષ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યમાં મળતિયા અને વહીવટદારોના શાસનને દૂર કરી લોકો દ્વારા ચૂંટાયેલા નેતાઓને રાજ અપાવવા માટે લોકો ચૂંટણીની રાહ જોઈને બેઠા હતા. પરંતુ હજુ કેટલીક પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી જાહેર નથી કરાઈ. ત્યારે ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે હકારાત્મક વલણ દર્શાવતું નિવેદન આપ્યું છે. આજે રાજ્ય ચૂંટણી પંચ તરફથી જે જાહેરાત કરવામાં આવી ખરેખર નિરાશાજનક છે. એટલા માટે કે હજુ પણ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી ક્યારે થશે જાહેર કરવામાં નથી આવ્યું. હજુ પણ કેટલીક નગરપાલિકા જેમ કે બોરસદ હોય, સોજિત્રા હોય કે અન્ય નગરપાલિકાઓમાં પણ આજે વહીવટદાર છે ત્યાં ક્યારે ચૂંટણીઓ થશે એની કોઈ તારીખો જાહેર કરવામાં નથી આવી. 7,000 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદારો છે. એ ગામના લોકોને ક્યારે વહીવટદારોના શાસનમાંથી મુક્તિ મળશે એની કોઈ તારીખો આજે જાહેર કરવામાં નથી આવી. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે પ્રકારે સૌનો સાથ, સૌનો વિકાસ અને એક મક્કમ નિર્ણાયક સરકાર તરીકે કામ કરી રહ્યા છે, અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ એમણે સંગઠનની જે વ્યવસ્થાઓ અને માઇક્રો પ્લાનિંગ અમને બધાને શીખવાડ્યું છે. એના આધારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી તરીકે અમે પ્રજાજનોની વચ્ચે આ ચૂંટણીઓને લઈને જઈશું. સુરતના ગોળાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિવાર દ્વારા શાળા સંચાલકો ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીનીને ફી ન ભરવાને લઈને ક્લાસની બહાર ઊભી રાખી અપમાનિત કરી હતી અને ટોર્ચર કરતા હતા. આ બાબતે શાળા સંચાલકો દ્વારા આ વાતને નકારવામાં આવી છે. જ્યારે આ વિદ્યાર્થીની સાથે અન્ય અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પણ મૃતક વિદ્યાર્થીની વિશે જુદી જ કેફિયત બયાન કરી હતી. સુરતમાં વધુ એક સ્કૂલે વિદ્યાર્થીનીનો ભોગ લીધો છે. ધોરણ 8ની વિદ્યાર્થીને આપઘાત કર્યો છે. ગોળાદરા વિસ્તારમાં ઘટના બની છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીને આપઘાત કર્યો છે. પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને વિદ્યાર્થીને આપઘાત કર્યો છે. ફી ન ભરતા સંચાલકો દબાણ કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વાલીની વિનંતી બાદ પણ વિદ્યાર્થીનીને ક્લાસમાં જવા દેવામાં આવતી ન હતી. શાળામાં આવવાની ના પાડતા જ વિદ્યાર્થીને આપઘાત કર્યો છે. તેમજ શાળાના આચાર્યએ વાલીઓના આરોપોને ફગાવ્યા છે અને નિવેદનમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીની સ્કૂલમાં નિયમિત આવતી ન હતી, પરંતુ વિદ્યાર્થીનીના પરિવારજનોએ શાળા સંચાલકો ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને. એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી. એ પછી અમે ફોન કર્યો સરને
મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની, મેં કીધું આવતા મહિને ભરી દેવા હું. તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી, એ કે મારે સ્કૂલ જવું નથી કે. પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ, પાછી 4-5 દિવસ ગઈ નથી. તો રાતે એને 6-6:30 વાગે આવું કરી દીધું. અમે બધા જો કામ પર હતા. મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય, પેરેન્ટ્સ સાથે આવું, અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય. બસ સ્કૂલના આદર્શ પબ્લિક સ્કૂલ ગોળાદરા. તો એને આવી ત્યારની એડમિશન ફી જમા નથી કરેલી, પણ એ બાબતે ક્યારે એને ટોર્ચર કરવામાં નથી આવતું, કેમ કે અમારા બાળકોની 5-5 વર્ષની ફી બાકી છે, પરંતુ ક્યારેય કોઈ બાળકો ઉપર ટોર્ચર કરવામાં નથી આવતું, કોઈને કહેવામાં પણ નથી આવતું. એના વાલી સાથે જ અમારો થ્રુ કોન્ટેક્ટ થાય છે. ના મેમ, ટોયલેટ પાસે તો બધી જગ્યાએ કેમેરા છે, તમે ચેક કરી શકો છો. ટોયલેટ પાસે અમે કોઈ પણ બાળકને એવી સજા નથી આપતા. ફી માટે તો બિલકુલ નહીં. એને કહેવામાં જ નહોતું આવતું ને, ખાલી એમ જ કહેવામાં આવતું કે તમારા મમ્મી પપ્પા સાથે અમને કોન્ટેક્ટ કરાવી દો. મોબાઈલ નંબરમાં એને બોલાવવામાં આવે અને મોબાઈલ નંબર લઈને એને કોલ કરવામાં આવે. પેરેન્ટ્સને અહીંયા મળવા માટે બોલાવવામાં આવે. બાળકોને એ બાબતે કોઈ જાણ કરવામાં નથી આવતી કે તમારી એટલા વર્ષની ફી બાકી છે કે અમે તમને ટોન કરીએ છીએ. આ બાબતે બાળકોને કોઈ ટોર્ચર નથી. હજી પેરેન્ટ્સ ઊભા છે, પેરેન્ટ્સને પણ પૂછી શકો. પરિવારે જે આક્ષેપ કર્યો છે એકદમ ખોટો છે, કેમ કે એના ઘરના પર્સનલ કારણે આ બધું બન્યું છે. સ્કૂલ બાબતે કોઈ આમાં કોન્ટ્રીબ્યુશન સ્કૂલનું નથી, શાળાનું નથી. સુરતમાં 8મા ધોરણની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારનો આક્ષેપ છે કે શાળા દ્વારા તેને ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી હતી, તેને ફીસ નહીં ભરી હતી, જેના માટે તેને એક્ઝામમાં પણ બેસાડવામાં નહીં હતી. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અત્યારે આ સ્કૂલ ખાતે પહોંચી ગઈ છે. ખાસ કરીને અહીંયા જે આચાર્ય છે, આપણે એમનેથી વાત કરીને જાણે એમનું શું કહેવું છે. સર, આ કઈ સ્કૂલ છે અને શું ખરેખર આ રીતનો બનાવ બન્યો છે? એમાં આ સ્કૂલ છે આદર્શ પબ્લિક સ્કૂલ છે. આ બનાવ બન્યો છે, પણ આ બનાવ આજે એટલે કાલે 20 તારીખે સાંજે છોકરીએ આત્મહત્યા કરી છે. પેરેન્ટ્સ જે આપણને કીધું છે એ એકદમ વાત એની પાયા વિહોણી છે, એકદમ વાત ખોટી છે. 8 તારીખે સ્કૂલમાં છોકરી આવી ત્યારે એની ફી બાકી હતી, ત્યારે ટીચરે નીચે એને ઓફિસમાં મોકલી હતી. એટલે નીચે આવ્યા પછી એને મેં પેરેન્ટ્સને મેં મારી જાતે પેરેન્ટ્સને મેં વાત કરી હતી કે તમારી ફી બાકી છે, અને મેઇન તો પ્રોબ્લેમ ફી નહીં, મેઇન તો પ્રોબ્લેમ ટીસીમાં પ્રોબ્લેમ છે. ટીસીમાં યુઆઈડી નંબર જનરેટ કરવાનું બાકી, યુઆઈડી નંબર જનરેટ બાકી છે. મેઇન તમારું એ પ્રોબ્લેમ છે, એટલે તમે આવીને એકવાર મને મળી જાઓ. પણ પેરેન્ટ્સે મને કીધું કે સર હું અત્યારે બહાર છું, તે 15 તારીખ પછી હું સ્કૂલમાં આવીને તમને મળી જઈશ. વિદ્યાર્થીને ખાલી ઊભી કરીને કીધું હતું કે ભાઈ છોકરો તારા પપ્પાનો ફોન નથી આવતો, એને મેડમે નીચે મોકલ્યા પછી જે વાતચીત કરી હતી એ સમયને 8 તારીખની વાત છે મેડમ. અને 8 તારીખ પછી અત્યારે તો આ તો 20 તારીખે એને આપઘાત કર્યો છે. એને 20 તારીખે આપઘાત કર્યો છે, અત્યારે આપઘાત કર્યો નથી. વધુ તપાસ તો હાથ ધરવામાં છે, પરંતુ હાલ કહી શકાય છે કે વિદ્યાર્થીની દ્વારા ક્યાંક કોઈ વાતનું માથું લાગી આવતા એણે આપઘાત કરી લીધો છે. પણ વાલીઓ દ્વારા સ્પષ્ટ આક્ષેપ છે કે આદર્શ સ્કૂલની અંદર એને ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી હતી, વારંવાર જે છે એને ટોર્ચર કરવામાં આવી હતી. આવું વ્યવહાર કરવાને કારણે જે છે એણે આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતથી સમાચાર મળી રહ્યા છે. આગની ઘટના પ્રકાશમાં આવી છે, તો સુરતથી આ સમાચાર સામે આવ્યા છે. છમુચલ ગામમાં આગ લાગી છે. સુરતમાં માંગરોળના છમુચલ ગામમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી છે. ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. ઓરિલન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગની ઘટના બની છે. તો સુરતના માંગરોળથી સમાચાર છે. કંપની પોલિસ્ટર દોરાનું ઉત્પાદન કરતી છે. સુમિલોન માંડવીની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ પણ હાથ ધરાયા છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નલિન ચૌધરી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી નલિન, સમાચાર મળી રહ્યા છે સુરતના માંગરોળ વિસ્તારમાં એક કંપનીમાં આગ લાગી છે. આગ ક્યારે લાગી છે, હાલ તો અત્યારે ઘટના સ્થળે કઈ રીતની પરિસ્થિતિ છે, ખાસ જણાવશો. જી બિલકુલથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં કહી શકાય કે વધુ એક જે આગની ઘટના છે તે સામે આવી છે. માંગરોળનું જે છમુચલ ગામ આવેલું છે, આ ગામમાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે, આ વિસ્તારમાં ઓરિલન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે, જેમાં અચાનક જે આગ લાગી હતી. કંપની જે છે પોલિસ્ટર દોરાનું ઉત્પાદન કરે છે, ત્યારે જે અચાનક આગ લાગતા સુમિલન અને જે માંડવી પાલિકા ફાયર ફાઈટરની જે ટીમ છે ઘટના સ્થળે પહોંચી છે. સૌથી મહત્વની વાત કહી શકાય કે જે આગ લાગી છે તેના કારણે અફરાતફરીનો જે માહોલ છે તે સર્જાયો છે.
આગ કયા કારણોસર લાગી તે જાણી શકાય નથી, પરંતુ જે ફાયરની ટીમ છે તેમના દ્વારા જે આગ છે તેને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આગની ઘટનાને પગલે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. માંડવીની ફાયર વિભાગની ટીમ હાલ તો ઘટના સ્થળે છે અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. વડોદરાનો વેપારી સાયબર ગઠિયાઓની માયાજાળમાં ફસાયો છે. અજાણી મહિલા સાથે વેપારીને ફેસબુક પર મિત્રતા કરવી ભારે પડી છે. ફેસબુક પર મિત્રતા કેળવીને યુવતીએ વેપારી પાસેથી પૈસા પડાવ્યા છે. વેપારીને ચૂનો લગાવ્યો છે. ફોરેક્સ ટ્રેડિંગમાં નફાની લાલચ આપીને 1 કરોડથી વધુ રકમ પડાવી લીધી છે. આ મામલે વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે સઘન તપાસનો દોર શરૂ કર્યો છે. ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતી નર્મદાની કેનાલ એ ધંધુકા પંથકના ખેડૂતો માટે શાપ બની છે. ધંધુકા પંથકમાં નર્મદાની કેનાલ વારંવાર નર્મદા વિભાગની ઘોર બેદરકારીના કારણે તૂટે છે અથવા તો ઉભરાઈ જાય છે, જેનો ભોગ કેનાલ કાંઠાના ખેડૂતોને બનવાનો વારો આવ્યો છે. અલરા ધંધુકા વિસ્તારમાં જે નર્મદા વિભાગની માઇનોર કેનાલો આવેલી છે તે વારંવાર તૂટે છે. ઓવરફ્લોને કારણે પણ ઘણીવાર તૂટે છે. જ્યારે ખેડૂતોને પાણીની જરૂર નથી ત્યારે કેનાલો ઓવરફ્લો થાય છે. આપ જુઓ, 2 દિવસ પહેલાં જ ધંધુકાની નજીકમાં કોઠડિયા ગામે કેનાલમાં પાણી આવતા અને ત્યાં ગાબડું પડતા ખેડૂતોના ઊભા પાક પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. અને જે એવા પાક કે જ્યારે ખેડૂતોએ મોટા પ્રમાણમાં ખર્ચો કરેલો હોય છે ને એને જ્યારે લણવાની નજીક સમય આવે છે ત્યારે જ આ કેનાલો તૂટે છે, ત્યારે ખેડૂતોને મોટું નુકસાન થાય છે. એટલે એને ખરેખર તો એના પાકના ભાવ મુજબ વળતર આપવું જોઈએ. અને બીજું કે ધંધુકા દોલારા વિસ્તારમાં ઘણા સમયથી કેનાલોનું સારી રીતે રિપેરિંગ કરવામાં આવેલ નથી. અમારા નર્મદા વિભાગમાં અમારી જમીન કપાણી છે, તો પૈકી નંબર 1, 2 અને 3 છે. તો એમાં પૈકી નંબર 1માં કાપી છે જમીન, અને પછી બીજામાં કંઈ નથી તો ત્રીજામાં જમીન કાપી છે નર્મદાવાળાએ. હવે અમારે પાછી લાવવા હાટું થઈને અમારે 22 વર્ષ થઈ જાય મહેનત કરવી છે. નર્મદામાં બધા અમે પુરાવા આપ્યા છે અમારા કે અમારી જમીનમાં બીજી પૈકી નંબર એમાં છે, એમાં કંઈ લેવા દેવા નથી. નર્મદા એક ખેતર મૂકીને છે તો અમારામાં નર્મદા બોલે છે. તો એ હાટો અમે એ નર્મદાની બધી ઓફિસમાં રજૂઆત કરેલી છે. અમારી પાસે એના આધાર પુરાવા છે. એ માનો ને કે 1200 થી 1500 વીઘા આ પુલની વલકીની જમીન આવેલી છે ને પુલ આ એક જ છે જવા માટેનો, ને આ પુલ કેટલા સમયથી તૂટી ગયેલો આવી રીતની હાલતમાં પડ્યો છે. તો અત્યાર સુધી કોઈએ કંઈ નિવારણ આવ્યું નથી. અને નર્મદા ખાતાવાળા જો આ હરખો કરી દે તો બધાને સગવડતા મળે. અને આમાં કોઈ પડી ગયું હોય તો મોટી જાનહાની થાય. એટલે આ પુલ બનાવવા નમ્ર વિનંતી. આ વારંવાર કેનાલ તૂટી જાય છે અને નુકસાન આવે છે પાકનું, પણ આ નિગમવાળા કંઈ ધ્યાન આપતા નથી રજૂઆત કરતા સિવાય. પાકને કેટલું નુકસાની? પાકને ઘણું બધું નુકસાન થાય છે, પણ શું કરીએ? નિગમવાળા ધ્યાન દે અને કેનાલની કામકાજમાં થોડું સુધારા વધારા કરે તો સારું. આણંદના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની ઘટના સામે આવી છે. ગૌવંશની હત્યા કરવામાં આવી હતી અને તેના માંસનું વેચાણ કરતું ગેરકાયદેસર કતલખાનું એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે. એલસીબીની ટીમે બાતમીના આધારે ભાલેજના કુરેશી મહોલ્લામાં રેડ કરતા ગૌવંશના માંસ સાથે કતલખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે 10 ગૌવંશને જીવતા કબજે કરીને 885 કિલો ગૌમાંસ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5 આરોપીઓ ફરાર થયા છે. બાલેજ પોલીસે 4,86,000નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપી વિરુદ્ધ પશુવધ અધિનિયમ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તે બાતમીના આધારે એલસીબીની ટીમ તથા પીએસઆઈ પાવરાએ રેડ કરતા આ સદર જગ્યાએથી 10 જેટલા ગૌવંશ જીવતા હાલતમાં મળી આવેલા, તેમાં ગૌવંશનો જથ્થો મળી આવેલો. આ બાબતે એફએસએલ અધિકારી તથા પશુ ચિકિત્સકની હાજરીમાં આ મુદ્દામાલ ચેક કરતા ગૌવંશનો મળી આવેલો. આ મુદ્દામાલ જોતા કુલ 885 કિલો ગૌમાંસ મળી આવેલ, જેની કિંમત 1,77,000 જેટલી થાય છે.
વડોદરા શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં રાત્રિના સમયે લુખ્ખા તત્વો બેફામ બનતા હોવાનું સામે આવ્યું છે. ફતેગંજમાં લેડી પિલર હોસ્પિટલ જેવા શાંત વિસ્તારમાં જ લોખંડની પાઇપ, તલવાર, પટ્ટા વડે એકબીજા પર હુમલો કરાયો હતો. બુટલેગર એઝાઝ ને નવાયાર્ડના વસીમની બંને ગેંગના સાગીરતોએ એકબીજા સાથે જાહેરમાં મારામારી કરી હતી, જ્યારે ગેંગવોરની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મહેસાણા ડીવાયએસપી મેલા પટેલની ટીમે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. પાટણથી મુંબઈ જતી રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી અખાદ્ય ઘીનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. ડીવાયએસપીની ટીમે ઊંઝા હાઈવે પર આવેલા ફતેપુરા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની લક્ઝરી બસને રોકીને તપાસ કરતા સ્લીપિંગ કોચની 10 નંબરની સીટ નીચેથી જ JN ઘીવાલા બ્રાન્ડના ઘીના 50 ડબ્બા મળી આવ્યા હતા. આ સમગ્ર જથ્થાની કિંમત અંદાજે ₹60,000 જેટલી થાય છે. મુન્દ્રાના કુટડી બંદર અને ટુંડાવાંટ વિસ્તારમાં છેલ્લા 100 વર્ષથી પરંપરાગત માછીમારી કરતા 650 પરિવારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. અડાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ દ્વારા આ માછીમારોને વારંવાર સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. પહેલા મુન્દ્રા તાલુકાના આઇસલેન્ડથી નવીનાલ, કાંઈવાડી, ડ્રિંક અને ત્યાંથી શેખરણપીર કુટડી બંદર પર સ્થળાંતર કર્યા. તો કંપની દ્વારા 7 વર્ષ પહેલા જ પીવાનું પાણી, મોબાઈલ, મેડિકલ વાન, એમ્બ્યુલન્સ જેવી પાયાની સુવિધાઓ આપવાનું પણ વચન અપાયું હતું, અને જે આજ દિવસ સુધી પૂરું કરવામાં નથી આવ્યું. માછીમારોના ઉપયોગ માટેના રસ્તાઓ 14-15 વખત પણ તોડી નાખવામાં આવ્યા છે. વડોદરા અમદાવાદ હાઈવે ઉપર ગેસ ભરેલ ટેન્કર લીકેજ થયું હોવાની ઘટના સામે આવી છે, અને ત્યારે હાઈવે ઉપર એમોનિયા ગેસ ભરેલ ટેન્કર લીકેજ થતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સાંકરદા બ્રિજ પાસે સમગ્ર ઘટના સર્જાઈ હતી. નંદેસરી ફાયર ટીમ દ્વારા ગેસ લીકેજ રોકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે ઠગાઈ કરવામાં આવી છે. મોરબીના મૂળ માલિકની સુખલીપુરા ખાતે આવેલી મિલકત 1,45,00,000 વેચાણ આપવાના બહાને ભાજપના કોર્પોરેટર પાસેથી 21 લાખ રૂપિયા પડાવી લીધા છે. તો ભાજપના કાર્યકર સહિત 2 શખ્સો 21 લાખ ઠગવા બોગસ દસ્તાવેજ તૈયાર કર્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બંને ઠગોએ મૂળ માલિકની જગ્યાએ બોગસ વ્યક્તિ ઊભી કરીને તેની સહી કરાવી ખોટા દસ્તાવેજ રજિસ્ટર કચેરીમાં સબમિટ કર્યા હતા. જ્યારે કાઉન્સિલરે ચેક જમા કરવા કહ્યું તો હકીકત સામે આવી હતી. ત્યારે આ મામલે કોર્પોરેટરે સમા પોલીસ સ્ટેશનમાં કમલેશ દેત્રોજા અને દિલીપસિંહ ગોહિલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાં મિલકત માલિકની બોગસ સહી કરનાર આરોપી જમાજી પંજાબીની પોલીસે ધરપકડ કરી છે. તપાસ કરતા 2 દિવસમાં સામો કાગળ આવ્યો, બાપુ આપણા ચેક હજી એને ખાતામાં જમા કરાવ્યા નથી. એટલે મેં આ બંને જણાને પાછા બોલાવ્યા અને કીધું ભાઈ ચેક કેમ જમા નથી કરાવ્યા? તો કે બાપુ પાર્ટી રહે છે મોરબી, અમે તપાસ કરી અને એને કહી છે. ફરીથી 2 દિવસ ગયા, તપાસ કરતા પણ એ આવ્યા નહીં. એટલે ફરીથી મેં બોલાવ્યા, ઘણી બધી વાત કરી, ગલ્લા તલ્લા કરતા હતા. ગલ્લા તલ્લા કરતા પછી મારી ભાષામાં મારી રીતે જે કાંઈ કહેવું તું કીધું. એટલે બંને જણા ઢીલા પડી અને તરત સ્વીકારી લીધું કે હા અમે તમારી સાથે છેતરપિંડી કરી છે, બીજા સાથે પણ કરીને આ જમીન ઉપર પૈસા લીધા છે, અમારે પૈસાની જરૂરિયાત હતી એટલે અમારી ભૂલ થઈ છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.